અને કાં સત્તા, કોઈ પ્રમુખ થાય, સંઘનો પ્રમુખ થાય, કોઈ દેશનો વડાપ્રધાન થાય, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા થોડું સંસારનું નરદે હારી. શું વધ્યું? જ્ઞાન વધ્યું કે સંસાર વધ્યો? ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે એ જીવને ભેદ જ્ઞાનની શક્તિ ભીડાઈ જાય છે. એને ઊંચામાં ઊંચી ગુરુદેવની વાત પણ બેસી શકતી નથી. એનું કારણ છે કે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે, એટલે ભેદ જ્ઞાનની ગમે એવી વાત આવે તો એને બેસે નહીં. આ નિગોદનો જીવ સ્પર્શેન્દ્રિય છે, પણ આત્મા સ્પર્શેન્દ્રિય વડે જાણતો નથી. પણ સ્પર્શેન્દ્રિય વડે આત્માને ન જાણે એ તો બરાબર છે, પણ સ્પર્શેન્દ્રિય વડે એકેન્દ્રિય શરીર છે ને, તો ટાઢીઓનો વિસ્તાર ન જાણે કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે, પણ એમાં રહેલો આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે એને જાણતો નથી. શું કહ્યું? સ્પર્શેન્દ્રિય જે આત્માથી તદ્દન ભિન્ન છે, ભગવાન આત્માથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્માથી સર્વથા ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. એમ રાગ સર્વથા ભિન્ન છે, એમ શાસ્ત્ર જ્ઞાન, ચાર અનુયોગનું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન, જ્ઞાન નથી એમાં. જે જ્ઞાન આત્માને ન જાણે એને જ્ઞાન કેમ કહેવાય? માટે નિગોદનો જીવ પણ સ્પર્શેન્દ્રિય વડે પરને જાણતો નથી. આત્માનો સ્વભાવ જ પરને જાણવાનો નથી એમ, અને ઇન્દ્રિય જ્ઞાન વડે જાણતો નથી. ઇન્દ્રિય જ્ઞાન એનું જ્ઞાન જ નથી, તો ભિન્ન છે. એમ સમયસારમાં ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની ગાથાઓ પણ ઘણી છે. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય એના વિષયો ત્રણેયને જીતવાની વાત છે. ઇન્દ્રિય જ્ઞાનને જીતાતા એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. અને જ્ઞાન એક જ હતું, અજ્ઞાન. અજ્ઞાન એટલે અજ્ઞાન એક જ ભાવેન્દ્રિય હતી, અનાધિકાળથી. એ અનુભવ થતા એક બીજું જ્ઞાન પ્રગટ થાય છે. એક જ્ઞાનના બે ભાગ પડે છે અનુભવ પછી. અનુભવ ન હોય ત્યાંમાંથી બે ભાગ પડતા નથી. અનુભવમાં અતિન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન પણ થોડો ટાઈમ રહે છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી થોડા બહુ સુધી રહે છે. એ અતિન્દ્રિય જ્ઞાન સદુપયોગથી પ્રગટ થાય આત્માને જાણ્યા પછી. સદુપયોગ કાયમ રહેતો નથી. તો અંદરમાં ડૂબકી મારીને આત્માના દર્શન થયા અને સમ્યક દર્શન થઈ ગયું, પછી ઉપયોગ કાયમ ટકતો નથી. પણ ઉપયોગ બહાર આવે છે એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલુ થાય છે, અને અંદરમાં પરિણતિ ચાલુ રહી ગઈ. ઉપયોગ છૂટો, પણ સદુપયોગ દ્વારા શુદ્ધાત્માને સ્વસંવેદન જ્ઞાનથી પોતે પોતાને જાણ્યો તો જાણેલાનું શ્રદ્ધાન રહી જાય છે. એને જ્ઞાનની પરિણતિ કહેવામાં આવે છે. અને બારમાં જે ઉપયોગ પાછો પ્રગટ થાય છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, પણ અહીંયા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી હું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું છું એવી બુદ્ધિ જ્ઞાનીને રહેતી નથી. હું પરને જાણું છું એવી બુદ્ધિ રહેતી નથી, તો ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું છું એવી બુદ્ધિ તો ક્યાંથી રહી કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મબુદ્ધિ ચૂકી ગઈ છે. પેલા ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનતો હતો, હવે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થયો ત્યારે એ અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે, અને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એને પર નહીં માને છે. એ છે ઉપાધિ નથી, એ આત્માનો સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન જેમ રાગ વિભાવ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ વિભાવ છે. 11 રંગનો ઉઘાડ વિભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન વધે એટલે એને સમ્યક દર્શન થઈ જાય એમ છે નહીં. તો હરણ્યાને ડેટકાને સમ્યક દર્શન થાય જ નહીં.
એને ઇન્દ્રિય જ્ઞાન આરે કાંઈ સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિ. હા હા. તો વિદ્વાન ને ઇન્દ્રિય જ્ઞાન ઘણું વધે અને ખેડૂતને કે કોઈને ન વધે અથવા તિર્યકને ન હોય તો કાંઈ ન હોય તો પણ અનુભવ થાય છે. સમોસણમાં હાથીને થાય છે, ગાય ભેંસ જાય એને પણ થાય છે. એટલે સંગ્રહિત ઇન્દ્રિય જીવ પણ જ્યારે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન આત્માને જાણે છે અંદરમાં, એ જાણનારો જ જણાય છે. મને ખરેખર પર જણાતું ભલે પરનો પ્રતિભાસ હો પણ એને લક્ષ છૂટી જાય પર અને અંતર લક્ષ થાય છે ત્યારે એને સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે. ત્યારથી મોક્ષ શરૂ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનને જીતવું એ બહુ ઊંચામાં ઊંચી વાત છે. રાગને જીતવાની વાત તો ઘણી જગ્યાએ આવે છે શાસ્ત્રોમાં. રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગ નથી, ક્રોધાદી નથી તો આવે. પણ ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં જ્ઞેય નથી. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞેય છે. જ્ઞેય દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય, અજડ આનો ઉઘાડ છે એ પણ જ્ઞેય અને ઉઘાડનો જે વિષય છે એ પણ જ્ઞેય. ત્રણ પ્રકારના જ્ઞેય પરમાત્માએ કયા: દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો. એ બધા ત્રણ પ્રકારના જ્ઞેયને જ્યારે આત્મા વેદનાન કરી અભેદ તરફ ચાલ્યો જાય છે ત્યારે એની અનુભૂતિ થાય છે. ત્યારે ઇન્દ્રિય જ્ઞાનને જીતી લીધું, એકતા તૂટી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું પણ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા વહી ગઈ. રાગ રહી ગયો પણ રાગની મમતા ગઈ. ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું પણ મમતા ગઈ. લક્ષ્મી રહી ગઈ કે પાંજરાપણમાં મોકલી તે લક્ષ્મીને રહી ગઈ. મમતા છૂટી ગઈ. ચક્રવર્તીને કેટલું ચક્રનો રાજ છે તો મમતા છે. અસ્થિરતાનો રાગ ભલે હો બહુ જાય છે ને રાગ રહી જાય છે. એ રાગને જતા ટાઈમ લાગે છે. કેમ જેમ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રેક્ટિસ કરે છે, મન થાય છે, પછી સ્વરૂપમાં લીન થાય છે ત્યારે રાગનો ક્ષય તેને જરૂર નથી. રાગને જીતતા વાર લાગે છે, મોહને જીતતા એક સમય. રાગ અનંત સંસારનું કારણ નથી, અલ્પ સંસારનું. એને જીતતા વાર લાગે. અને અનંત સંસારનું કારણ મોહ, વિચાર, મમતા એ એક સમયમાં જીતાઈ જાય છે. એક બેન આવ્યા હતા હમણાં બહારગામ. વાત કરી, ભાઈ આટલું બધું સહેલું છે. આ બધું સાવ સહેલું છે. વધારેમાં વધારે કાર્ય જો સહેલામાં સહેલું હોય તો ધર્મનું છે. અધર્મ અઘરો છે. એ તો બળાત્કાર કરે છે આત્મા ઉપર, ત્યારે અધર્મ થાય છે. કરતા ને માને કરતા તો બળાત્કાર કર્યો. જણાય છે 100 અને માને છે ઉપર નહીં જાણું છું તો બળાત્કાર કર્યો કે નહીં? આટલું બધું સહેલું છે. ઇન્દોર વાળા બેન આવ્યા, સહેલામાં સહેલું છે. ગુરુદેવ ફરમાવે છે કે ઉપયોગ જે બહિર્મુખ જાય છે એને અંદરમાં વાળી દે તારા તને દર્શન થશે. પણ ઘરનો દીકરો તીર્થંકરનો માને નહીં, યોગ્યતા ન હોય તો ન માને. અને અલ્પ જ્ઞાની ચોથા વાળા હોય અને એનો કાળ પાકી ગયો હોય તો ત્યાં તમે દર્શન થઈ જાય. એટલે આખી ઉપાદાન ઉપર આધાર છે. નિમિત્ત શું કરે? ભેદ જ્ઞાન છે ને એ જ્ઞાન છે, બાકી પૂરા જ્ઞાન. ભેદ જ્ઞાન સ્વ ને પર. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. પુસ્તકે બહાર પડી ગયું. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. એને જ્ઞાન માને. શાસ્ત્રનો ગાઢ થાય નહીં નિક્ષેપને પ્રમાણ. આ નહીં આમ છે, ના નહીં આમ છે, ના નહીં આમ છે, ના નહીં આમ ગોથા ખાધા નહીં જ્ઞાન. હાડકા ભાગી જાય નહીં જ્ઞાનથી. હાડકા ભાગી જાય.
વિદ્વાન થઈ જાય પણ જ્ઞાની ન થાય. નહીં જ્ઞાન, નહીં જ્ઞાનથી જુદું જ્ઞાન, તીવ્ર જ્ઞાન. નહીં જ્ઞાન તો વિકલ્પાત્મક છે, તો ઇન્દ્રિય જ્ઞાન મનનો ધર્મ છે. ઇન્દ્રિય જ્ઞાન છે ને, નહીં જ્ઞાન, નહીં જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાનનો ધર્મ નથી, માનસિક મનનો ધર્મ છે. નહીં જ્ઞાન શું કહ્યું? માનસિક ધર્મ છે. દ્રવ્યાત્મિક આમ ને પ્રિયાત્મિક રીતે હું આવો છું, દ્રવ્યાત્મિક ને આમ છું. તો પછી જાણવાની શું જરૂર? એટલે જાણવું જ નહીં, તો બંધ કરીને આત્માને જાણવું એમ એ બરાબર છે. જાણવાની શું જરૂર? ત્યાં રોકાવા જેવું નથી. જાણીને પછી એને છોડી દેવું. પેલા શરૂઆતમાં હોય પણ અહીંયા રોકાઈ જવા જેવું નથી. અને રોકાઈને હું ઘણું જાણું છું, નહીં જ્ઞાન મરી જાય. લોકો વખાણ કરે કે ઓહો આનું કઈ જ્ઞાન ઉભા, આ વિદ્વાન બહુ મોટા બાળકથી આવ્યા છે, કાશીથી ભણેલા. હા, શું કામ? હા, ઇન્દ્રિય જ્ઞાનથી જ્યાં સુધી વેદ જ્ઞાન નહીં કરે ત્યાં સુધી એને આત્માનું એવી સ્થિતિ છે. 31 ગાથામાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે. અને ત્રણેયને અત્યંત ભિન્ન કર્યું છે. જ્ઞાન સ્વભાવી આત્માથી શાસ્ત્ર જ્ઞાન અત્યંત ભિન્ન. કે લૌકિક જ્ઞાનની તો વાત શું કરવી? આ ઇન્જિનિયરને, વકીલાતને, ડાક્ટરને, સોલિસિટરને એ ઉઘાડની વાત શું કરવી? શાસ્ત્ર જ્ઞાન 4 અંગ, આ 4 અંગ 4. હા હા હા, દ્રવ્યાનું પ્રથમાનું યોધાનું જ્ઞાન નથી થાય. ઠગાઈ ગયો, છેતરાઈ ગયો, એ જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાનથી જુદું જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાનમાં નહીં નથી. નયાતીત થાય ત્યારે નહીંથી આત્માનું જ્ઞાન ન થાય, જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય. નહીં જ્ઞાન વિકલ્પાત્મક છે. પક્ષાતિક્રમ થાય ત્યારે અનુભવ થાય. નહીં તો પક્ષ થઈ જાય. વ્યવહારની આમ ને નિશ્ચયની આમ. જ્યારે એમ લાગે કે વાહ તો બહુ જાણે છે. શું જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય છે. સમાજીઓને જાતનો અભ્યાસ નહીં, પૈસા કમાવાની મહેનત કરે, પણ આમાં કઈ ટાઈમ ના આપે. આમાં લાભ દેખાતો નથી, આમાં લાભ દેખાય છે. શેનો લાભ? સંસારનો. સંસાર વધે છે. પેલું અધિકાર વધતા લક્ષ્મી અને અધિકાર મોટો પ્રમુખ થઈ ગયો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પણ સંસારનું નર હૃદય પર્યાય હારી જાય. અને રામ બોલો ભાઈ રામ પ્રોત્સાહનમાં લઈ જાય, બળી નાખે. હતો નહોતો થઈ જાય. કોઈ યાદ ના કરે. પછી કોણ યાદ કરે? આપણા વડીલો ઘણા ગયા. આપણે કોઈ પ્રસંગ યાદ આવે એ જુદી વાત છે. બધું કોણ યાદ કરે? આપણા વડીલો, સંઘના વડીલો ગયા ઘણા. કોણ યાદ કરે? માટે નિગોદનો આત્મા પણ સ્પર્શી વડે પરને જાણવાનું કામ કરતો નથી. આત્માનો ધર્મ જ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એ આત્માનો ધર્મ નથી, પણ અધર્મ તો છે. અધર્મ તો ધર્મ ન હોય તો અધર્મ જોયો ને બે હોય એકમાં આજે લાયક નથી આવ્યું. સ્કૂલ છે ચર્ચા છે. અડધો કલાક છો, 4 કલાક બાકી છે. કોઈને કંઈ પ્રશ્ન કરવો તો કરો.
ગયા વખતે ઘણા પ્રશ્ન લેવા. તો શું શાસ્ત્ર ના વાંચવા? શું કરવું? શાસ્ત્ર વાંચવાનો ગાવ હોય